મુગલી માં કહેવાય છે લીલા પાણી. પ્રકાશભાઈ આપ તો આવી ગયા. થોડો છે આજ પણ જાગતો માનતા હોય બહુ. મેં એની વાત કરેલી પછી બહુ માનતા હોય. મને ખૂબ ફોન આવે. હમણાં એક કે મારે 15,000 રૂપિયા મુગલીમાં ધરવાના. મેં કીધું મને કે તમારા ખાતામાં નાખી દો, તમને મૂકી દેજો. મેં કીધું ના ના, મારે ખાતામાં નહીં. ત્યાં ઈ નો પૂગે વળીને પાછું ત્યાં તો પૈસા ધરીને શું કરવાનું, ત્યાં તો થડો છે. પણ છતાં એ છેવટ વાયા મેં ના પાડી વાયા ઠેઠ ફૂગી ગયો ને ત્યાં રૂપિયા પુગાડી દીધા. અને એને કર્યું હોય છે કંઈક ત્યારે ખૂબ માનતાઓ આવે. પછી નેશનલ પાર્કમાં આવે. હવે અમારું નેહડું તો બહારને જવાની મનાઈ હોય બધી કાયદામાં, જંગલના કાયદામાં. પછી હું જેને ફોન આવે ને કહી દઉં દશેથી માનતા કરી દેજો મુગલીમાં, તમારી માનતા મુગલીમાં લઈ લે. કેટલી માનતાઓ. પણ અમે હજી સુધી અને અમે સારતા ને તો અમારે એવું સારતા હોય તો આજે ગરીમાં એવું ખરું, ગાય ભેં ખોવાઈ જાય ને. હવે ગાય ભેં ખોવાઈ જાય તો ત્યાં તો જોખમ એવું, જુદી પડી ગઈ એટલે હાવજ દીપડો ગોત મારી જ નાખે. પણ મોગલીમાંનું એવું કે નોખું પડી જાય ઢોર કે ગાય ભેં કાંઈ પણ કોઈ માંદું થયું રહી જાય, ખબર પડી જાય ગોવાળ ને ખોવાઈ ગયું છે, એટલી એની પેલા કાંઈ થવાનું હોય થઈ જાય. ખબર પડી જાય સીધું કે એ માં મુગલી, હવે એને તારે ધ્યાન રાખવાની છે. બબે દી હાવજ ઈ બાજુ ઊંઘતા હોય, ઓરાડો મારતા હોય અને ગોતતા ગોતતા જાય તો ભેં ત્યાં બેઠી હોય, હાવજ ભેં સુધી પૂગ્યા ન હોય. આજ પણ એવું એ અનેક દાખલા આવ્યા, અનેક દાખલા. એ મુંગલીમાં અમારે એક જુવાનડો છે, ત્યાં મેઘો એનું નામ છે. મેં એક વાત ક્યાંક કરી યાદ આવ્યું એટલે મેઘરાજ નામ છે એનું. અને બનેલી ઘટના છે. કેટલા વર્ષ થયા, 4 વર્ષ પહેલા, 3 કે 4 વર્ષ, કોરોના પહેલા હકીકત. એ ભેહુમાં હતો, 2 ભાઈઓ ભેહુમાં. એટલે એને ઝેરી જનાવર કરડી ગયું, ડંખ માર્યો ને ખબર પડી કે આ તો જનાવર કરડી ગયું છે. હવે 2 ભાઈઓ હતા એટલે કે તું જટ ભાગવા માંડ. બોલો ભાઈ કે ભેહુમાં હું મારે રહેવું પડે, તું વયો જા. અને થોડું આમ દેશી માણસ એટલી બધી ખબર ન પડે કે ભેહું રેઠી મૂકીને ભાઈ લઈને વયું જવાય. એને એમ કે હમણાં ઘેરે પૂગતા હો ત્યાં તો બીજા છે. એટલે ઈ મેઘો ભાગ્યો ત્યાંથી, મીંડો ભાગવાનો કે જટ ઘરે પૂગી જાઉં તો ત્યાંથી મોટરસાયકલ હોય એટલે દવાખાને અમને લઈ જાય. તો અડધે પૂગ્યો જા. અમારો બધો વિસ્તાર કહેવાય, શીળી રાયણ ને એ બધું ઈષ્ટા વાળી ને ઈષ્ટે પેલા રમતા હોય એવા નામ હોય જંગલમાં બધા. હવે ઈ તો અઘોર જંગલ. અડધે પૂગ્યો ને તો શક્કર મીંડ્યા આવવાનું થોડું થતા થતા દેખાતું બંધ થઈ ગયું. હાવ બનેલી વાત એને જે મને કરી એ વાત હું તમને કરું. જે તે વખતે એને 4 વર્ષ પહેલા બનેલું. એટલે કે દેખાતું બંધ થયું ને મેં કીધું હે માં મુગલી, અરે માં મુગલી આય, હવે શું કરું? હવે તો દેખાય નહીં એટલે ઘર કઈ બાજુ કેમ થાય? કપાળ હાથ દઈને બેહી ગયો, સકરો આવવા માંડી, લીલી ઉલટી થવા માંડી અને દેખાતું હાવ થઈ ગયું બંધ. પછી કે માને એટલું કીધું કે માં મરી જવાનું એ પાકું થઈ ગયું. ઘેરે જડે તો હવે ઘરે તો દવાખાના ત્યાંથી તો વિસાવદર છે પૂગો તો વિસાવદર પૂગતા કલાક થાય. મોટરસાયકલ હોય તો, નકર તો હાલીને તો બહુ અઘરું પડી જાય, આખું થાય 24 કિલોમીટર થાય. એટલે એ કે મેં એમ કીધું એ મોગલી આય મરી ભલે જાઓ, હવે અમે મરી જાય એ તો થતું હોય, એમાં કઈ માતાજીને આપણે શું કહીએ કે એવું પાછું સમજદાર. પણ મારે મરવું છે તારે ઓરડે ને થડે, મને તારા થડે પુગાડી દે બસ. થડે પૂગીને ભલે હું મરી જાઉં, મારે જીવાવું નહીં તો કઈ નહીં. હે માં મોગલી એકવાર મને દેખાવા માંડે, પાછું થોડુંક ઝાખું ઝાખું દેખાય ને તો હું ધીમો 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 હાલીને તારા ઓરડે આવીને મરું ને તો ત્યાં પછી તારા ભેગો કોક પૂંજશે મને. નાગ કર્યું તો સારણ મરી ગયો તો માં 4 વર્ષ પહેલાની વાત છે. એક કોકદી ગાવતી જુવાનને હું મળાવી ત્યાં અને મોગલી આય મોગલી આય મોગલી એમ કરીને કે ઉભો થયો, શક્કર આવી અને શક્કર થતા 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 ઝાખું 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 જેમ કે બોલું પડદો કઈક ખોલ્યો હોય, રૂમ બંધ હોય ને એમાંથી એમ દેખાવાની શરૂઆત થઈ. મોગલી આય મોગલી આય મોગલી આય મોગલી આય કરતો હોય કે હાલતો થયો. હાલતો હાલતો મોગલી આય ત્યાં થડે આવ્યો, ઠેઠ થડે માયા પુગાડી દીધો. થડે આવ્યો ત્યાંથી અવાજ કર્યો, નેહડું હા બાજુમાં જ ઘર, બધા દોડી દોડીને આવ્યા કે મને જનાવર કરડી ગયું છે. એ દેખાવા માંડ્યું. પણ હે માં મોગલી આય હું આયા પૂગી ગયો ને હવે દેખાવા માંડ્યું છે. કાંઈ પણ થાય તો માં તારું બાનું જાય પાછું, એવું હવે સમજાવે ને આપણે. એટલે મારે દવાખાને હવે જવું છે, કદાચ તારે બચાવી દેવો હોય. મોટરસાયકલમાં નાખીને લઈ ગયા દવાખાને, મોગલિયાની ભભૂતિ લગાવી દવાખાને જુનાગઢ આવ્યા. ડોક્ટરે કીધું કે આને ઈ કે એવું જનાવર આને કર્યું છે 1 કલાક પછી કોઈ જીવે નહીં. આ
અને ઈ જુનાગઢ દવાખાને 4 કલાકે પૂગ્યો તો ત્યાંથી છતાં આજી મેઘો જીવે છે એ લીલાના ઠીંબાવળી મોગલી આવી આ અંધશ્રદ્ધા નથી દવાખાને ગયો અને અમારા નેહડામાં તો હું તો બહુ અમારું સમજદાર નેહડું સમજદાર જ હોય બધા પણ દવાખાનું કરવું માને માનવી પણ આમ પ્રમાણ બતાવે અમારે ખીમાભાઈ કરીને છે ને હાવ મોગલિયાનું આમ થોડો ઉપર ધાર ને નીચે નેહડું હમણાં મને કહેતા હતા હું ગયો તો હકી દીકરી એમની ધૂપ કરવા જાય હાંજ ને ટાણે કાયમ ધૂપ કરવા જાય તો એમને એમના માં હતા એમને ના પાડી કે ધૂપ કરવા જાય વાંધો પણ ડોબાન ટાણે ન જવાય એવું બોલે ડોબાન ટાણે એટલે ભેહું ટાણે એમ એટલે તઈ ભેહું ને ટાણું એવું હોય માલધારી માટે કે 7 વર્ષનું બાળક હોય ને એ કામનું એ સેવટ બળીઓ લઈને આડું ઉભું હોય ક્યાં કોઈ પાવરો ઉતારે પછી હોય 1 કલાકની રમઝટ પણ તઈ માલધારી એટલે કે નિરાતે ભેહું નું બધું થઈ જાય પછી ધૂપ કરવા જા આ બાજુ ખાલી ધૂપ ત્યાંથી લઈ હું નથી કેતો માં આવું કરે માં કોઈને મારે જ નહીં પણ માં જગાડે ખરી એ હમણાં જતા વાત કરી ઈ પાછી વાળી કે હકી પાછી વાળી હકી નામ છે હકી પાછી વાળી ધૂપ પછી કરવા જાય ડોબા આવી ગયા એટલે કે ભેહું આવી ગઈ ભેહું નું કરીને જાય છે અહીંયા પાછી માએ ધરાર વાળી જાતી તો આ બાજુ પાછી વાળીને આમ ફરીને ત્યાં નાગણીએ ડંખ માર્યો સુલા પાસેથી સીધે સીધો હું નથી કેતો માતાજી આવું કરે પણ જગાડે ખરી વળાય નહીં એમ તે દુણું એ કદાચ ભેહું આવી ગયું હોય ગમે એ હોય એનું ધૂપ કરવા જવામાં પાછું નહીં વળવાનું મને હમણાં ગયો તો વાત કરતા હતા એટલે કહેવાનો અર્થ મારો એટલો જ છે એને પછી કઈ થયું નહીં હો કાંઈ નહીં એ તો દવાખાને ન ગયા એમાં પાછું જવું જોઈએ વાત સાચી પણ એ કે એને એ મગજમાં એટલું જ બે ગયું ધૂપમાં પાછી વાળી એટલે તો હવે ધૂપ દેવા મોકલી હવે થોડું કઈ થાય એ ભરોહા ઉપર જીવી ગયા વાત ભરોહાની છે એટલે છેલ્લી કડી અને હવે મારે કેવું છે માં આવે ક્યાં ઈ કે ઈ નહોતો પૂગે એમ વગડો હતો લીલા પાણીનું નેહ એટલે કાળજુ કહેવાય મારું નેહડું એટલે ગીરનું ફરતું ગમે તમે નેહડે જાવ તો એક નેહડે થી બીજે નેહડે જતા હોય નેહડું આવે મારું એક જ લીલા પાણી ને એવું સ્પેશિયલ લીલા પાણી જાવ તો જ લીલા પાણી આવે એવું નેહડું છે તો માતાજી ક્યારે આવે ન્યાય ઈ મેઘો નામ છે મેઘરાજ મેઘો ઈ મેઘો ભેહું માંથી ન્યા પુગાડવાની ઈ જવાબદારી એવી પછી આપણે અંધશ્રદ્ધામાં પીડ્યા રહી મરી હોત જાય પછી કે માતાજી કેમ ન આવ્યા માતાજી નું કામ પુગાડી દેવાનું છે એ અર્જુન વાળી વાત જે આવી ઈ જ આવી બીજું બધું તમારે કરવાનું એમ એટલે અંધશ્રદ્ધા નહીં જરાય એટલા માટે હું 100 પડી ભણેલ નથી ક્યાં મારું ને ત્યાંથી નીકળવું હું વિચારતો ઘણી વાર માત્ર ને માત્ર માની કૃપા પછી આપણી જવાબદારીઓ બહુ આવી જાય કૃપા મારી કઈ 5 સ્ટાર હોટલમાં હુતા હોય રાજુભાઈ અને જેને એવડી માતાજીની કૃપા હોય એની ભાવના નહીં વંદન કે એવી એવી ઓડી મર્સિડીઝ ને અને ફોર્ચ્યુનર ને એવી ગાડીઓ લઈને બેઠા હોય કે ભાઈ કવિરાજ ઉઠ જાગે એટલે મળવું છે આપણે જાગી 5 વાગે 6 વાગે ઈ બેઠા હોય 2:30 વાગ્યાના તો એમ થાય એની લાગણીને વંદન છે એ એની લાગણી કે આપણે આપણા સાહિત્યને માન આપીને આવે છે પણ એમ થાય કે માં મોગલ સિવાય જોગમાયા સિવાય આ કોણ કરી શકે તમે વિચાર કરો ઈ માં છે અને ઈ માની કૃપા કાયમ આપણા ઉપર વરસતી રહે અને આપણે એક થઈ નેક બની જેમ સોનબાઈ માં કીધું એમ અને આપણે આપણો કેળો ન ભૂલી જે માણસ કેડે હોય એ બીજાને કેળો બતાવી શકે પોતે ભટક્યો હોય ન બતાવી શકે એ વાત એટલી જ હકીકત છે પેલા આપણે કેડે રહેવું પડે કે એ અહીંયા વયો આમથી જવાય છે પણ પોતાને જ ખબર ન હોય ખાતરામાં પડ્યો હોય એને કેવી રીતે ખબર પડે એમ જગતને
કેળા બતાવે છે, ચારણો છે એને કેળા બતાવ્યા છે, કાયમના માટે કેળા બતાવ્યા. મને એક કડી એક ગીત મેં લખ્યું એની યાદ આવે છે, છેલ્લે એ કહી દઉં. મેં આમ તો હું આવી રીતે રિયાઝની મને બહુ ટેવ નહીં, મને વાંચવાનો શોખ, બધું સાહિત્યનો ખૂબ. રિયાઝ તો એટલે બધા આપણે પોગેલા નહીં, કંઈક કંઈક પેટી હાથમાં લઈને આમ વગાડતા હોય. તો મારો છોકરો 2-4 વર્ષ પહેલા મેં ગીત લખેલું, એકાદ કડી યાદ છે. એ આવીને આમ કે મારે એમ કે વગાડવું છે, મારે કલાકાર થવું એમ. મને કંઈક યાદ આવ્યું મગજમાં. મેં કીધું થવાય ખરું, પણ જવાબદારી બહુ આવે બેટા. એમને નહીં, કલાકાર થઈ જાવ તો હેલું છે, સારું ગાતા આવડી જાય ને બોલતા આવડી જાય તો. હું આમ હેલું નથી, એમ તો તૈયારી કરવી પડે, ઘણી મહેનત કરવી પડે હાસુ દેવા માટે. ડાયલોગ બાજીમાં વાર ન લાગે, એ વસ્તુ જુદી છે. ડાયલોગો અને સાહિત્યકાર એમાં ઘણો ફેર છે. ડાયલોગ તો ઘણા ના હાલે, હા એવું છે. એ તો એવું હોય છે. તો ફેમસ તો ઘણી ઓલી હિરોઈન છે ઘણી, ગરીબ માણસ જેવા કપડા પહેરે તોય ગરીબ માણસ તો હારા પહેરે. હા, પણ મેં ગીત લખ્યું, એકાદ ઘડી યાદ આવે કે બેટા એટલું ધ્યાન રાખવું પડે કલાકાર થવું હોય તો. ખાવાનો કઈ વાંધો નથી. એટલે હું તને એક વાત કરું, પછી ગવાય, પછી કલાકાર થવાય એમ. એટલે કે બેટા વાત બાપ દાદાની તું સાંભળવા ગાબતો થાની. કલાકાર થવાય ખરું, પણ એટલું આપણા બાપ દાદાની પરંપરા ધ્યાન રાખવું પડે. કારણ કે આપણું કુળ તો એ ઉજળું બેટા અનવરણ ચારણ વિખ્યાત. આપણું કુળ તો એ ઉજળું બેટા ને વરણ ચારણ વિખ્યાત. કેવું? અરે એક એક ઘરે એક દી આઈ રમતી હતી, એક એક ઘરે આઈ રમતી હતી. અને શક્તિ જ્યાં સાક સાત. હવે નીકળી સાંભળજો. અને વડા કુળ દૂત વડવાના. હવે સાંભળજો, કડીની મજા. આપણા વડા કુળ દૂત વડવાના અને હેવા જેને આ વડવાના.